નમસ્કાર. આપણે ગુજરાતમાં સોપારીના વૃક્ષો ઓછા હોય છે. અમે આંદામાન નિકોબાર ફરવા આવ્યા છીએ. ત્યાં હેવલોક આઇલેન્ડ ઉપર આવ્યા છીએ. અહીંયા સોપારીની ખેતી ખૂબ થાય છે, તો એ વિશે જાણીએ. આ નાળિયેરી ટાઈપનું સોપારીનું વૃક્ષ છે અને એની ઉપર નાળિયેરની જેમ જ સોપારી આવે છે. સોપારી જ્યારે કાચી હોય ત્યારે ગ્રીન કલરની હોય છે, પાકે ત્યારે આવી કેસરી કલરની થાય છે. એને સૂકવે છે. સૂકવતા સૂકવતા આ રીતે નાળિયેરની જેમ આવી રીતે સૂકવે છે. સૂકવ્યા બાદ એમાં જ્યારે એકદમ સુકાઈ જાય ત્યારે એ ખખડવા લાગે છે અને પછી એને તોડી અને એમાંથી સોપારી બનીએ છીએ, જે આપણે પાન માવામાં, મુખવાસમાં, એમાં બધે ઉપયોગ કરીએ છીએ. ये देखो पकी हुई सुपारी. वो मेरा डॉगी निकाल दिया इसको. अरे बढ़िया. ये मैं वीडियो बना रहा हूँ. जी सर. ये भैया, आपका नाम क्या है भैया? मेरा नाम नोनी गोपाल सील. ओके. और इसका बाजार में आप बेचते होंगे ना? ये जो कि इसको छीलने का बाद इसका अंदर से निकलेगा, निकलने के बाद उसको सेल करेंगे मार्केट में. ओके ओके ओके. मार्केट मिल जाता है क्या? मार्केट मिल जाता है. ओके, आभार.